બોલે વીરદેવજી મહારાજની જય। અરે આ રંગીલા મહેલ ની અંદર અત્યારે મોટા કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે, તો મારા સ્વામીનાથે કહ્યું હતું કે જ્યારે મોટા કુંવરનો જન્મ થાય ત્યારે તેનું હિન્દુ નામ રાખવું। અત્યારે મોટા કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે, તો ત્યારે ગૌશાળાની અંદર ગાયોને ઘાસ નીરવાનો પણ સમય થઈ રહ્યો છે, તો સાત ચૂલા પર દૂધ મૂકી અને ગાયોને બંદરે ઘાસ નીરવો। અરે રે અત્યારે મારા માતુશ્રી ઉકળતા દૂધ મેલી ગાયોને ઘાસ નીરવા ગયા છે, તો આ દૂધ ઉભરાઈને ઢોળાઈ જાય છે, તો સાલું નીચે ઉતારી બોલે વીરદેવજી મહારાજની જય। એકાવન રામ ભરોસા સબલો રામા પીરની જય। બીજા એકાવન રામ ભરોસા સબલો રામા પીરની જય। અરે પ્રધાનજી, ઉકળતા દૂધડા કોને ઉતાર્યા? અરે હા પ્રધાન, તો રંગીલા મહેલ ની અંદર અત્યારે બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે, તો રાજ દરબારમાં જલ્દીથી ખબર આપો। અત્યારે મને રંગીલા મહેલ શા માટે બોલાવો? મહારાજા રંગીલા મહેલ ની અંદર બંને કુંવરોનો જન્મ થયો માટે તમને બોલાવશે મહારાજા। અરે પ્રધાનજી, જી મહારાજા, તો આજે ઘણી ખુશી થવા જેવો દિવસ છે। જાઓ આખા પોકણગઢ શહેરની અંદર ખોબે ને ડોબે ઠાકોરો રાસ્તાવો, ગાયોને ગોંદરે ઘાસ નીરાવો। આજે બંને કુંવરનો જન્મ દિવસ છે, માટે ધામધૂમથી જન્મ દિવસ ઉજવો।
ત્યારે રાજમાં બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે તો જન્મ નિમિત્તે પ્રસાદી વેચવામાં આવશે પણ કોઈ ભાઈઓ કે બહેનોએ ધારો હતો અપર માટે લીધી હોય તો એમને પ્રસાદ ન લાવો એટલે અમારા મંડળની નમ્ર વિનંતી છે જો કાંઈ એવું હોય નહીં પણ અમારા મંડળની એવી જાહેરાત છે એટલે અમારે કરવી પડે તો એમને પ્રસાદ ન લેવો એટલે મારી નમ્ર વિનંતી છે અને છતાં કોઈ લેશે તો લેનાર ભાઈ બહેન જાણે રામાપીર બાપા જાણે આમાં મંડળનો કોઈ દોષ નથી મંડળ તમને જાણ કરે છે પગમાં બૂટ અથવા સંપલ પહેર્યા હોય તો 10 મિનિટ ઉતારી દેજો અને ખાટલે અથવા ખોડીસી બેઠા હોય તો પણ 10 મિનિટ ઉતરી જજો આજે આપણા આંગણે 12 બીજનો ધણી બાપ રામદેવ અવતાર ધારણ કરી પધાર્યા હોય બાપ તો તાળીઓ પાડી અને પ્રેમથી મંડળને સાથ સહકાર આપજો બાપા લાલ હાલો હાલો તો
हिजदुआर जाती तोरण से धारा राम
બાબા જય જય તો ભાઈઓ તથા બહેનો ત્યારે રાજનગરની કોળીનો જન્મ થઈ ચૂક્યો છે અને જન્મ નિમિત્તે પ્રસાદી રસવામાં આવશે. ત્યારબાદ અત્યારે જન્મ નિમિત્તે આરતી ઉતારવામાં આવશે. છેલ્લો બોલ લેવામાં આવશે. જે કોઈ ભાઈઓ કે બહેનો છેલ્લો બોલ બોલશે તે આરતી ઉતારશે. મારા બાપલા જેમની ઈચ્છા હોય તે 51 રૂપિયા આપી અને આરતીનો પ્રથમ બોલ કરો. સાથે કરી ત્યારબાદ વ્યાખ્યાન શરૂ થાય. 101 રૂપિયો દયાળભાઈ લક્ષ્મણભાઈ ડાભી એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. રામદેવજી મહારાજની આરતી ઉતારવા માટે રામ ભરોસે 501 રૂપિયો. બે વાર, અઢી વાર, એક વાર ₹101 રૂપિયો જયંતિભાઈ જાદવભાઈ સોલંકી એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. રામદેવજી મહારાજને આરતી ઉતારવા માટે કૃષ્ણ ભરોસે 1001 રૂપિયો. દેવો મારા બાપલા. બે વાર, અઢી વાર, પોણા 3 વાર. ઓગણી ગુગાઈ ઓ ભાઈ